સપના વિનાની આખી રાત. ઓ આપ એ જ ફેટર્નિટી, આપ એ જ સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છો, આપણી ફોકની લોકસંગીત. હું પણ સ્કૂલમાં ગાતી, એટલે પહેલાં એવો કોઈ આઈડિયા નહોતો કે હું કંઈ સિંગર બનીશ એમ. પોતાનામાં દમ હોવો જોઈએ સાહેબ, આમ બીજાની હવા લઈને પાવર ના કરાય. મારી એક ઓળખાણ છે સિંગરની સાથે સાથે કે બેન ડાયલોગ પણ બોલે છે. હમ અપને અંદાજ મેં મસ્ત હૈ, જરૂરી નહીં કે સબકો પસંદ આ જાય. મારા મમ્મી પપ્પા મારા ફ્રેન્ડ, મારી બહેન જ મારી ફ્રેન્ડ, અને મારું આખું જીવન જ એ છે. માડે તારું ઝાંઝર ઝણક્યું ને, ઉગ્યો પૂનમનો ચાંદ, ઉગ્યો પૂનમનો ચાંદ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ, અને ગુજરાતની વાત કરીએ એટલે ગુજરાત રંગરંગીલું છે સાહેબ. ખોરાકની વાત લઈ લો, એકદમ અમેઝિંગ ફૂડ. ગુજરાતમાં જાત જાતનું વૈવિધ્યસભર આપને ખાણીપીણીની વસ્તુઓ જોવા મળે. પછી કપડાં લો, અને ખાસ કરીને કલ્ચર એટલે કે સંસ્કૃતિની વાત કરો તો આપ ગુજરાતનું સંગીત લો, ગુજરાતના ગરબાની વાત કરો, નૃત્યની વાત કરો. એટલી બધી વિવિધતા છે. અને ખાસ કરીને જો ગુજરાતને વિશ્વભરમાં કોઈએ એની ઓળખ સાથે દરેક જગ્યાએ પહોંચાડ્યું હોય તો એ છે ગુજરાતી લોકગીત અને લોકનૃત્ય. આજે આપણે લોકગીતની વાતો કરવાની છે. મને હંમેશા આ ગીત મને ખૂબ ગમે છે. આમ તો અવિનાશભાઈનું કમ્પોઝિશન છે, પણ બહુ જ સરસ છે. આપણા આ ફોકની જે મધુરતા છે એમાં બહુ જ સુંદર જળવાઈ રહી છે. ગીત કંઈક આવું છે. હા મણિયારો તે હળું હળું થઈ રીવ્યો રે, મણિયારો તે મણિયારો તે મણિયારો તે હળું હળું થઈ રીવ્યો રે, મુંજા દલડા હે મુંજા દલડા ઉદાસીમાં હોય રે, છેલ મુજો પરદેશી મણિયારો કે હેલ મુજો હાલારી મણિયારો. આ મણિયારો, હવે મણિયારો કેટલી અલગ અલગ રીતે આપણા ફોક સંગીતમાં અલગ અલગ રીતે ગવાતું આવ્યું છે, અલગ અલગ રીતે લખાયું છે. આ મણિયારો કેટલો મજાનો છે. પણ આ બધી વાત જ્યારે આપણે કરીએ, જ્યારે ગાતા હોઈએ, ત્યારે એ ના ભૂલવું જોઈએ કે ગુજરાતી ફોક મ્યુઝિકને જો કોઈએ જીવતું રાખ્યું હોય તો એ એવા ગાયકો છે, એવા સંગીતકારો છે કે જે દરેક પેઢીમાં આવ્યા, દરેક સમયે આવ્યા, દરેક કાળમાં આવ્યા, અને એમણે પોતાના અવાજથી, પોતાના પ્રેઝન્ટેશનથી ગુજરાતી લોક સંગીતને એક નવી ઊંચાઈ આપી, એક નવી ઓળખાણ આપી, લોકોના હૃદયમાં ફરીવાર સ્થાન આપ્યું. કારણ કે એવું થાય કે જેમ જેમ ગાનારાઓની જનરેશન બદલાઈ રહી છે, સંગીતકારોની જનરેશન, એમ ઓડિયન્સની પણ તો જનરેશન બદલાય છે. હવે એમની પણ કંઈક અલગ માંગણી છે. એમને કંઈક યુવાન વિચાર જોઈએ છે, એક યુવાન ફેસ જોઈએ છે, એક એવા યુવા ગાયકો જોઈએ છે કે જે નવી મહેક સાથે આવે. તો એવી જ મહેક લઈ અને એક બહુ સરસ ફોક સિંગર છે. હું એમનું ઇન્ટ્રોડક્શન કરાવીશ એટલે આપ તરત ઓળખી જશો, કારણ કે આપમાંના કેટલા એમના ચાહક હશો, એમના ગીતોના ચાહક હશો, જે લાઈવ પરફોર્મન્સીસ હોય કે પછી સોશિયલ મીડિયા હોય કે યુટ્યુબ હોય, ગમે તે ચેનલ હોય, એના માધ્યમથી એટલી બધી લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. આપ એમને જાણો જ છો. તો આજે આપણા સ્ટુડિયોમાં ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણે સ્વાગત કરીએ છીએ વર્ષા વણઝારાનું. થેન્ક યુ સો મચ. જય માતાજી બધાને. જય માતાજી. કેમ છો આપ વર્ષાબેન? મજામાં છો? બસ એકદમ મજામાં. ક્યાં બાત. તો વર્ષાબેન, આ ફોકની મેં બધી વાતો કરી કે લોકસંગીત, કારણ કે આજકાલની વર્ષોથી એ ટ્રેન્ડ છે કે ફિલ્મી ગીતો આવે, સ્વાભાવિક રીતે વધારે લોકો એના તરફ આકર્ષાતા હોય. પણ એક ફોક છે જેણે ક્યારેય પોતાની ઓળખાણ ગુમાવી જ નથી. એ દરેક કામ સમયે પોતે વધારે મજબૂત થતું ગયું છે. આપ એ જ ફેટર્નિટી, આપ એ જ સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છો, આપણી ફોકની લોકસંગીતની. તો તમારું આવવું કેવી રીતે થયું? તમે ક્યાંથી આવો છો અને ત્યાં આપને સંગીત સાથે કેવી રીતે ઘરોબો થઈ ગયો? જો કે હું એક વણઝારા સમાજમાંથી આવું છું. યસ. અને મોસ્ટ ઓફ બધા સિંગરોની શરૂઆત થતી હોય છે, બધાની અલગ અલગ રીતે થતી હોય છે, પણ વધારે બધા સિંગરોની શરૂઆત તો સ્કૂલથી જ થતી હોય છે. કે કોઈ પણ સિંગર હોય, બધા સ્કૂલમાં પહેલાં ગાતા જ હોય. કોઈ પણ સિંગર હોય સ્કૂલમાં ગાતા જ હોય, જેમાંથી હું પણ એક છું. હું પણ સ્કૂલમાં ગાતી, એટલે પહેલાં એવો કોઈ આઈડિયા નહોતો કે હું કંઈ સિંગર બનીશ એમ. પણ જેમ જેમ સ્કૂલમાં જ પ્રાર્થના ને બધું ગવાય, એમાં હું પણ ગાતી. તો સરને એવું બધું કહેતા કે વર્ષા, તું સારું ગાય છે, તારો અવાજ સારો છે, તો તું આમાં કંઈક ટ્રાય કર તો તું આગળ વધીશ એમ. પણ એની પહેલાં પણ મને ભણવામાં તો ઇન્ટરેસ્ટ હતો જ. અરે વાહ. ઘણો બધો ઇન્ટરેસ્ટ હતો, પણ
સિંગિંગની એવી લત લાગી ગઈ ને તો આ લત શબ્દ આમ જરાક નેગેટિવ છે, પણ જો સારી વસ્તુની લત લાગે તો તમારું જીવન ફળી જતું હોય છે, એની આ વાત છે. બરાબર છે. એટલે એટલો બધો રસ લાગી ગયો ને કે સંગીતમાં કે હું 10મા ધોરણમાં બી ફેલ થઈ ગઈ ગાવા માટે. ઓહો, એટલું બધું આપ ગાવા પાછળ ફોકસ કર્યું કે ભણવાનું ફોકસ જતું રહ્યું? હા, પહેલા હોશિયાર હતી ભણવામાં ઘણી બધી, પણ ગાવામાં એટલો બધો રસ લાગી ગયો ને કે એમાં પણ ફેલ થઈ ગઈ. પછી જો કે પહેલા તો મમ્મી પપ્પાને બધા ના પાડતા કે છોકરી છે તો આ બધું ઘરમાં આપના ઘરમાંથી કોઈ ખરું સંગીતમાં? નહીં, ઘરમાં ના કોઈ નથી. જો કે પેલા મારા દાદાને ઇન્ટરેસ્ટ હતો ગાવામાં, પણ પેલા જૂના જમાનામાં શું કે કોઈ સાથ કે સપોર્ટ એવું કંઈ મળે નહીં તો આગળ ના વધી શકે એમ. પેલા દાદાને ખૂબ જ શોખ હતો કે હું ગાઉં એમ, પણ એમનાથી ના થયું તો એમનું સપનું મેં પૂરું કર્યું. વાહ. તો હવે આટલી બધી વાત ગાવાની થઈ છે તો પછી તમારા અવાજે કંઈક સાંભળીએ તો મજા આવે. આપનું કોઈ સરસ મજાનું ગીત આપ સંભળાવો તો. જો કે મારા તો ઘણા બધા સોંગ છે, તમને સંભળાવું, પણ આજે આપણે આ ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં આપણે મળ્યા છીએ તો એક સવાર માટે એક મસ્ત સોંગ થઈ જાય. જી જી. એ તારી નદીઓ પાછી વાળજે, એ તારી વીજળી ભૂસી નાખજે, એ તારા પગના ઝાંઝર રોકજે, તારી કેડીએ માવડ રોપજે, અન માવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત, ઓ સપના વિનાની આખી રાત. ક્યા બાત હે. વાત આપણે સપના વિનાની રાત કરી, પણ તમારા મનમાં, તમારા અંતરમાં સપનાઓ 10મા સુધીમાં તો ઉગી જ ચૂક્યા હતા કે હવે મારે સિંગર જ બનવું છે. પછીની જર્ની કેવી રહી? તો પછી ઘરેથી કોઈએ વિરોધ કર્યો હતો કે ઘરમાં બધાને આનંદ થઈ ગયો કે આ નહીં, તો શું થયું હતું? ઘરનું વાતાવરણ કહો. જો કે બધા ના પાડતા, મારા મમ્મી પપ્પા બી પહેલાં ના પાડતા, પછી ફેમિલીના બીજા બી સભ્યો હોય કે ના પાડે કે આપણે એક આવા સમાજમાંથી આવીએ છીએ, વણજારા સમાજમાંથી આવીએ છીએ તો એક મર્યાદાવાળો સમાજ છે, મર્યાદાવાળો સમાજ છે, તો આ બધું છોકરીને શોભે નહીં. રાત્રે બહાર જવાનું હોય, દિવસે પણ બહાર જવાનું હોય તો આપણી છોકરી બહાર જાય તો સારું ના લાગે એમ. પણ પછી ધીમે ધીમે મને શોખ હતો, મેં પપ્પાને રિક્વેસ્ટ કરી કે નહીં પપ્પા, ગાવું જ છે, ગાવું જ છે, મને ગમે જ છે. તો પપ્પાએ પણ પછી મારા ઉપર ધ્યાન આપવું કે હા ચલો મારી છોકરીની કલા છે તો બતાવવા દો. મારી છોકરી કંઈ બીજું કંઈ ખરાબ તો કામ કરતી નથી ને, એક કલા છે તો સારું છે ને કે દુનિયાને બતાવે છે. અને મારી છોકરી જ્યાં બી સિંગિંગ કરવા જાય તો મારી છોકરી એકલી તો જતી નથી, હું સાથે જઉં છું. ઓલવેઝ પપ્પા મારી સાથે જ હોય છે. હું ગમે શોપિંગ કરવા માટે બી જાઉં ને તો બી પપ્પા મારી જોડે જ હોય છે. તો એમાં તો કંઈ પ્રોબ્લેમ છે નહીં, પપ્પા મારી સાથે આવે છે. એટલે પપ્પાને એમ થયું કે ના ચલો મારી છોકરીને ઇન્ટરેસ્ટ છે તો ચલો આ કામ કરવા દો. રાઈટ. હા, એવી રીતે આપને ઘરેથી તો મંજૂરી મળી ગઈ. પણ પછી સંગીતની સફર કેવી રહી? કારણ કે આ તો સ્કૂલમાં ગાવું અને બહાર ગાવું બહુ ફેર પડી જતો હોય. કારણ કે સ્કૂલમાં હોય કે આપણે સ્કૂલના હીરો હોઈએ કે આ બહુ સરસ, વર્ષા સરસ ગાય, પણ બહાર જ્યારે પડ્યા, માર્કેટ જોયું કે આટલા બધા ગાયકો છે, આવી રીતે, એ બહારનો પહેલો અનુભવ કેવો હતો બહાર ગાવાનો? પહેલી વખત તો આપણે સ્ટેજ પર જઈએ ને તો આપણે માઇક પકડીએ તો હાથ ધ્રુજતા હોય. હાથ ધ્રુજતા હોય કે આમ શું ગઈએ શું ના ગઈએ, શું બોલીએ કે શું ના બોલીએ, એવું આપણને થઈ જાય. આમ પહેલાં તો જ્યારે ગાતી ને તો આમ હાથ ધ્રુજતો ને મારો ગાવા માટે, તો બંને હાથથી માઇક પકડીને ગાતી. પછી બધા મને કહેતા કે તને માઇકમાં વજન લાગે છે. વજન તો નથી લાગતો, પણ હું કઈ રીતના ગાઉં ને મને ખુદને ખબર નથી પડતી. આમ બીક લાગે ને, કેમ કે એકલા ગાઉં અને આમ પબ્લિકની સામે ગાઉં, બંનેમાં બહુ જ ફેર છે. એટલે હું પહેલાં બંને હાથથી માઇક પકડીને ગાતી, બહુ જ બીક લાગતી. પણ પછી ધીમે જેમ સમય ગયો એમ કોન્ફિડન્સ આવી ગયો કે હા ચલો આમ ગવાય. તો શરૂઆતમાં શું ગાતા હતા તમે? શરૂઆત કરી ત્યારે કેવા ગીતો ગાતા હતા? કયા ગીતો ગાતા હતા? બસ આ નોર્મલી છે, ભગવાન માતાજીના ગીતો છે. એવું કોઈ ગીત સંભળાવો. હા, જો કે મને આજે એક પ્રાર્થના છે એ મને બહુ જ ગમતી હતી. હા. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જિંદગીનું નામ છે બસ બોજને બંધન, આખરી અવતારનું મંડાણ બાંધી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે,
વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. વાહ. તો આજે અવાજમાં મીઠાશ છે એ તમે ક્યાંય શીખ્યા કે આ કુદરતની દેન છે? નહીં, જો કે અવાજ તો કુદરતની જ દેન કુદરતની છે. દેન, પણ કેળવ્યો ખરો એને પછી હા, શીખીને? પછી હા મેં શીખેલું છે. અરે મેં વાહ. જો કે શાસ્ત્રીય સંગીત મેં નથી શીખેલું, શીખ્યા. પણ આમ નોર્મલી મેં શીખેલું સુગમ છે. સંગીત શીખ્યા છો, ને, લાઇટ હા, વોકલ? હા, yes, બિલકુલ yes, બિલકુલ. yes. તો પછી એટલે ત્યારે તો આ રીતે તમે ગાવાનું શરૂ કર્યું, અને ગાવાના અનુભવ બહારના કેવા રહ્યા? એટલે લાઈક, કારણ કે અચાનક જ, અને આ કઈ ઉંમર હતી? 10મા પછી તરતની વાત કરો છો? હા, હા. એટલે ખૂબ નાની ઉંમર કહેવાય ને, 14-15 વર્ષની ઉંમરે જ તમે પરફોર્મન્સીસ આપતા થઈ ગયેલા. તો ત્યાં કોઈ એવો સરસ શરૂઆતનો કોઈ પ્રસંગ છે કે તમને એમ થયું હોય કે વાહ, આટલી બધી કદર થાય છે જ્યારે આપણે મંચ પર ગાઈએ, કોઈએ કંઈ કીધું હોય, કોઈ વડીલ કલાકાર કે બીજા કોઈની સાથે ગાયું હોય અને તમને બહુ એપ્રિસિએશન મળ્યું હોય, એવું કંઈ ખરું? હા, જો કે હું નાની હતી ત્યારે અમારે ધંધુકા સાઈડમાં એક પ્રોગ્રામ હતો. જો કે મારો તો પ્રોગ્રામ નહોતો, પ્રોગ્રામ હતો આપણે કીર્તિદાનભાઈ ગઢવીનો. ઓહો, વાહ. હા, ત્યારે ધંધુકા સાઈડમાં હું એક વાર પ્રોગ્રામમાં ગઈ હતી. તો ત્યારે જો કે આટલું બધું નામ કે એવું કંઈ હતું નહીં, હા. પણ તેનું ગાતી સારું, એમ આમ ખબર પડતી કે આ રીતના ગવાય એમ. તો ત્યારે જ્યારે મેં ગાયું હતું, ભજન તો કોઈ ગાયું હતું મને બી યાદ નથી, યાદ નથી, પણ મને એટલું યાદ છે કે કીર્તિદાનભાઈ ગઢવીએ મને કીધું હતું કે ના બેટા, તું સારું ગાય છે અરે વાહ. અને તું મહેનત કરીશ તો તું ખૂબ જ આગળ વધીશ, એટલે તું મહેનત કરતી રહેજે. ક્યાં વાત. એટલે મને ખૂબ સારું લાગ્યું કે હા ચલો, હું જે ગાઉં છું એનું મને બેનિફિટ મળે છે એમ. આટલા મોટા સિંગરે મને આવું હા, કીધું, પ્રોત્સાહન આપ્યું મને. પ્રોત્સાહન આપ્યું. હા, તો મને ખૂબ સારું લાગ્યું. પછી ત્યારથી મેં ખૂબ જ મહેનત કરવાની ચાલુ કરી દીધી. વાહ. એટલે શું તમે તમારી તૈયારીઓ કેવી રીતે કરી આ બધા માટે? એટલે ઘેર બધા ગીતો સાંભળતા, તૈયાર કરતા, કેવી રીતે, શું? હા, તૈયારી કરતા પ્લસ ક્લાસ પણ કરતી હતી હું. જી. હા, મારા સર છે, મારા ગુરુ છે પ્રવીણદાનભાઈ ગઢવી, Okay. એમની ત્યાં હું શીખવા માટે જતી. એ મને અલંકારો ને એ બધું શીખવાડતા. પછી સોંગ રેડી કરવા માટે આપતા. તો ઘરે હાર્મોનિયમ પણ છે, હાલ બી મારે છે. અચ્છા. જો કે સોંગ ને એ બધું નથી વગાડતી, અલંકાર ને એ બધું ખાલી વગાડું રિયાઝ છું. કરવા માટે રિયાઝ તમે. કરવા માટે. તો કોઈ બી સોંગ આપણે સાંભળીએ પછી સુર પકડીને એની ઉપર સોંગ ગાવા, પછી બીજા કોઈ નવા સોંગ હોય તો એને સાંભળવા, વાહ. એ સાંભળીને પછી શીખીએ, નવું નવું ટ્રાય કરીએ કે આ રીતને ગાવાનું, આ બધું. ક્યાં વાત. અને પછી આ તો તમે શરૂઆતમાં તો આવી રીતે, જેમ કે કીર્તિદાનભાઈનો કાર્યક્રમ હતો ત્યાં તમે કંઈક ગાયું એમની સાથે, એવી રીતે. પણ પછી ઇન્ડિવિજ્યુઅલી પોતે એકલા જ જ્યારથી તમે તમારા નામે કાર્યક્રમ કરવાના શરૂ કર્યા, એ જર્ની કેવી હતી? એ ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા? પહેલાં તો મીન્સ કે આપણે બીજાના ગ્રુપમાં કામ કરતા હોઈએ, જી. કેમ કે એ ગાય એના પછી આપણે ગાવાનું હોય. ઝીલવાનું હોય ખાલી. હા, બસ એમાં બી આપણને ગાવા મળે, ગાવા ના બી મળે, ગાવા મળે તો બી હાફ લાઈન જ ગાવા મળે, અને તે આપણું તો કોઈ હોય જ નહીં. બિલકુલ. જે બી મેન સિંગર હોય એનું જ એમનું બધું જ હોય. હોય. આપણી તો મીન્સ કે આમ કહી નથી શકતી, આપણું કંઈ ત્યાં હોય જ નહીં હોય એમ. ને, તમે થોડુંક પણ ગાયું હોય પણ વાહવાહી કે નામ કે પછી એમની ઓળખાણ તો મુખ્ય સિંગરની જ થતી હા, હોય. એમની જ થાય, જેમના આપણું કંઈ નામે. થાય નહીં. પછી એમ થયું કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ, તે છતાં બી આપણને અહીંયા બેનિફિટ મળતું નથી. તો પપ્પાએ કીધું કે તું આટલું સારું ગાય છે તો ચલ આપણે આપણું પોતાનું કંઈક નવું સ્ટાર્ટ કરીએ. બાકી તો આમ આપણે ગાતા જ રહીશું તો આખી જિંદગી આમને આમ જ ગાતા રહીશું, લોકોની પાછળ આપણી જિંદગી જતી રહેશે. ક્યાં વાત. તો આપણે આપણું પોતાનું સ્ટાર્ટ કરીએ. વાહ. તો પછી મેન પપ્પાએ બંને વિચાર્યું કે હા પપ્પા, કંઈક કરીએ તો ખરા, પણ આપણું તો કંઈ નામ કે કંઈ છે તો કંઈ એવું છે છે નહીં, નહીં તો આપણને અત્યારે તો. કોણ બોલાવશે આપણને પ્રોગ્રામમાં? કોઈ નહીં બોલાવે. પણ પછી એક હિંમત કરી કે ચલો હવે જે થવું હોય એ થાય, પ્રોગ્રામ મળે કે પ્રોગ્રામ ના મળે, પણ કરવું તો આપણું જ પોતાનું કંઈક આગવું કરવું છે. એટલે થોડા સમય માટે તકલીફ તો અમને બી પડી હતી. બિલકુલ. પ્રોગ્રામ મળે બી ખરા, ના બી મળે, પણ ભગવાન માતાજીની મહેરબાની ને મારી ને મારા પપ્પાની બી એટલી જ મહેનત કે અમે લોકોએ સારું કામ આપતા રહ્યા પબ્લિકને. રાઈટ. તો એમ ધીમે 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 પછી શો ચાલુ થઈ ગયા. શો ચાલુ થઈ ગયા. હા. રાઈટ. તો વધારે આપ શું ગરબાના કાર્યક્રમ ગાઓ કે પછી ગરબા, ગાઓ? ગરબા. ગરબા. તો કોઈ ગરબો સંભળાવો. હા. ઝાંઝર માનું ઝાંઝર, ઝાંઝર માનું ઝાંઝર, ઓ માડી તારું ઝાંઝર ઝણક્યું ને, ઉગ્યો પૂનમનો ચાંદ, ઉગ્યો પૂનમનો ચાંદ, સૂરજને જઈને કહો ઉગે નહીં રે યાદ,
રમવું છે રંગ ભર રાત, રમવું છે રંગ ભર રાત. ઓ માડે તારું ઝાંઝર ઝણક્યું ને ઉગ્યો પૂનમનો ચાંદ, ઉગ્યો પૂનમનો ચાંદ. વાહ, તમારો આ ગીત અને અવાજ સાંભળીને ખરેખર મનમાં પણ એક પૂનમનો ચાંદ ઉગી ગયો એવી મજા પડી ગઈ. વર્ષાબેનના ગીતો આપણે સાંભળતા રહીશું, એમની સાથે વાતો પણ કરતા રહીશું, કારણ કે એમની સાથે વાતો કરવાની મજા એટલે આવે છે કે એમાં પણ એક ફોક એટલે એક ધરતીની જે મિટ્ટીની ખુશ્બુ હોય એવી સરસ વાતો થઈ રહી છે. પણ અત્યારે સમય છે એક નાનકડો વિરામ લેવાનો, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં દોસ્તો. અને વર્ષા વણઝારા અત્યારે આપણી સાથે છે. આપ સૌ એમને અલગ અલગ માધ્યમોથી, લાઈવ શોઝના માધ્યમથી કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી એમના ગીતોને સરાહતા રહો છો, માણતા રહો છો. તો આજે એ અવસર છે કે આપણી સાથે છે અને આપણે એમને લાઈવ સાંભળી રહ્યા છે. તો આપણે વાત કરીએ આગળ કે કેવી રીતે તમે આ પોતાનું ગ્રુપ પોતે જ એક નામ શરૂ કર્યું. અને ઓફકોર્સ આપની આનંદની વાત એ છે કે આપની દરેક જર્નીની જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે પિતાજીનો બહુ મોટો ફાળો અને બહુ મોટું યોગદાન રહ્યું જ છે. તો હવે આપના કાર્યક્રમો આપતા થયા પછી શું ખાસ ઓડિયન્સની આપની પાસેથી શું ડિમાન્ડ રહેતી, કે શું આપની સૌથી લોકપ્રિય વસ્તુ કઈ થઈ જતી જ્યારે આપ મંચ પર જતા ત્યારે? હા, જો કે સોંગ તો મારા ઘણા બધા ચાલેલા છે, એમાં મને સોંગથી પણ આમ લોકોની ચાહના મળી છે. પ્લસ એના સિવાય પણ જે હાલ તમે મારા ઇન્સ્ટાગ્રામ પર તમે સર્ચ કરશો એમાં જે હું ડાયલોગ બોલું છું ને, જો કે સોંગથી મને નામના તો મળી જ હતી, પણ સૌથી વધારે નામના જે હું ડાયલોગ બોલું છું ને એનાથી મળેલી છે. એટલે હાલ વધારે પબ્લિક મને એના લીધે જ ઓળખતું થયું છે કે આ બેન એ જ છે કે જે ડાયલોગ બોલે છે. એક મિનિટ, તમારે લોકોને પણ જોવું જ છે ને કે આ બેન એ જ છે કે જે ડાયલોગ બોલે છે, તો જોઈ લઈએ. આ બેન એ જ છે જે ડાયલોગ બોલે છે, બોલો, બોલી બતાવો. એટલે મીન્સ કે આમ મોટા મોટા ડાયલોગ નહીં, મીન્સ કે ખાલી ઓનલી ફોર બે જ લાઇનના ડાયલોગ હોય છે. જો કે વચ્ચે મ્યુઝિક વાગતું હોય છે ને મ્યુઝિકની વચ્ચે બોલવાનું હોય છે કે પોતાનામાં દમ હોવો જોઈએ સાહેબ, આમ બીજાની હવા લઈને પાવર ના કરાય. મીન્સ કે પછી એના સિવાય પણ બીજો ડાયલોગ છે, હમ અપને અંદાજ में मस्त है, जरूरी नहीं कि सबको पसंद आ जाए. क्या बात है, બહુ સરસ. હા, તમારો જે કોન્ફિડન્સ છે બોલતી વખતે એ લોકોને એ કરી લે છે. હા, એટલે ઘણા બધા આવા છે. મોસ્ટ ઓફ બધા જ મિલિયન ક્રોસ છે. હા, વાહ. બધા જ ટ્રેન્ડિંગમાં છે. જો કે 2 કલાક બી નથી થતા ને ટ્રેન્ડિંગમાં આવી જાય છે. 2 કલાકમાં મિલિયનમાં વ્યૂઝ બી આવી જાય છે. એક ચાહક વર્ગ છે જે રાહ જોઈને જ બેઠો છે. હા, કે હવે કંઈક નવું આવે એટલે તરત જ એ જોઈ લે છે અને લાઈક કરી દે છે. ક્યાં બાત છે, બહુ સરસ. અમુક રીલ્સો 10, 20 મિલિયન બી છે. હા 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 હા. હા, તો મારે એ જ પૂછવું હતું કે આ તો લાઈવ શો એ જરા અઘરી જ વસ્તુ છે, કારણ કે જગ્યાએ જવું, ગાવું, આ તે. આમાં એક સરળતા છે કે તમે તમારી જગ્યાએ બેઠા બેઠા એક સરસ રીલ બનાવો, એમાં મહેનત છે, પણ તમે એક રીલ બનાવો અને મૂકો અને એ એમને પહેલાં તો શું કે 10-15 હજાર માણસ જોવા આવ્યું હોય મેક્સિમમ, ત્યાં સુધી પહોંચી શકાય. આમાં તો લાખો કરોડો લોકો સુધી પહોંચી શકાય. તો સોશિયલ મીડિયાની આ જે છે તાકાત, એની જાણ કેવી રીતે થઈ, એમાં શરૂઆત કેવી રીતે કરી તમે સોશિયલ મીડિયામાં? જો કે પહેલાં તો આટલી બધી કંઈ ખબર પડતી નથી. પહેલાં તો ઓલું કેસેટનો જમાનો. કેસેટનો જમાનો, સીડી. હા હા, સીડી કહેવાય ને. હા, સીડી કહેવાય. કેસેટ અમારા જમાનામાં હતી, તમારામાં સીડી આવી ગઈ. એટલું બધું મને ખ્યાલ નથી, કેમ કે જ્યારે આ કેસેટ ને સીડી બનતું હતું ને ત્યારે તો આઈ થિંક મેં ગાવાનું પણ ચાલુ નહીં કર્યું હોય. બરાબર. મને એટલી બધી ખબર નથી પડતી. પણ પહેલાં કેવું હતું કે આટલું બધું સોશિયલ મીડિયા કંઈ હતું નહીં. હા, કંઈ હતું નહીં. આજકાલ તો સારું છે કે સોશિયલ મીડિયા છે કે આપણી ઘરે બેઠા બી આપણી ઓળખાણ થઈ શકે છે. ઘરે બેઠા બી આપણે આપણા સોંગ છે બધા સાથે શેર બી કરી શકીએ છીએ. પહેલાં તો કેવું થતું કે કોઈની સામે લાઈવ પરફોર્મ કરીએ ત્યારે આપણને ખબર પડે કે હા ચાલ આ નામનો કોઈ સિંગર છે. હા, બિલકુલ. લોકો મેસેજથી આપણી સાથે વાત પણ કરી શકે છે. હા, યસ, પેલું તો શું થાય કે તમે ગાઈ લીધું પછી નીચે દરેક જણને પ્રતિભાવ આપવા હોય કે તમે બહુ સરસ ગાઓ છો, કે તમે, પણ એ કહી જ ના શકે, તમારા સુધી પહોંચે નહીં. અત્યારે તો એ સહુલિયત થઈ ગઈ છે કે તમે કંઈક મૂકો છો અને કમેન્ટમાં એ માણસ તમારી જે પણ તમારી સાથે કહેવું હોય કહી શકે છે. એ પણ એક સારી વાત છે. હા, તો એ શરૂઆત કેવી રીતે સોશિયલ મીડિયા પર પહેલું શું મૂક્યું તમે, યાદ છે કંઈ? નહીં, આમ
પહેલાં તો મને આ પ્રોગ્રામમાં રીલ્સ ને બધું બનાવવાની કંઈ ખબર પડતી જ નથી. મેં તો જો કે સૌથી પહેલું ઇન્સ્ટાગ્રામથી જ શરૂ કર્યું છે. અચ્છા. પહેલાં તો ટિકટોક બી ચાલતું હતું. હા, TikTok ચાલતું કોરોના પહેલાં હા બિલકુલ. ટિકટોક ચાલતું હતું, પણ ટિકટોક તો મેં યુઝ કર્યું નથી. મારી શરૂઆત તો આ ઇન્સ્ટાગ્રામથી જ થઈ છે, આજથી 2 થી 3-4 વર્ષ પહેલાં. 3-4 વર્ષ. હા, તો એ ત્યારે મને એવી ખબર નથી પડતી કે હું સિંગર છું, તો મારે બી કોઈ રીલ્સ બનાવીને ઇન્સ્ટા પર પોસ્ટ કરવી જોઈએ, પહેલાં ખબર નથી પડતી. તો આમ બધાનું જોઉં ને કે બધા રીલ્સો બનાવે છે, આ સોંગ પર રીલ્સ બનાવે છે, તો મને એમ થાય કે આ બધા બનાવે છે, ચલો હું પણ બનાવું. તો પહેલાં તો કોમન બધી રીલ્સો બનાવતી, પછી એ બધા સિંગરોને બધા રીલ્સો મૂકે એમના સોંગની, અને સારી પણ ચાલે તો મન બી એમ થાય કે હું બી સિંગર છું તો હું પણ કેમ નથી મૂકતી, ચલો હું પણ મૂકું. તો પછી મેં પણ સારા સારા સોંગ ગાઈને પછી એની પર પોસ્ટ કર્યા, પછી ધીમે ધીમે ફોલોવર્સ પણ વધતા ગયા. અને એની પછી તો આ ડાયલોગનું બધું એક અલગ ઓળખાણ છે. બધા સિંગરો હશે પણ એમને એક સોંગની ઓળખાણ મળી હશે. અને ડાયલોગ બોલવાની. હા, મારી એક ઓળખાણ છે સિંગરની સાથે સાથે કે બેન ડાયલોગ પણ બોલે છે. અરે વાહ. હા, એટલે એ રીતની એક સારી એવી ઓળખાણ બી મળી છે આમાં. ક્યાં વાત છે. તો તમને એવું નથી થતું કે હવે ડાયલોગ બોલવા વાળા કામમાં એ જંપલાઈ દઈએ આપણે, કે કોઈ ફિલ્મમાં કામ કરી લઈએ, ડાયલોગ તો બોલતા આવડી જ ગયા છે અને લોકો આટલા આપણા ડાયલોગને વખાણે બી છે, તો એવું નથી થતું કે હવે કઈ ફિલ્મમાં જઈએ કામ કરીએ? વિચાર તો હજુ કર્યો નથી, પણ તમે કીધું આજે મેં કીધું હવે વિચારજો, જેમ પેલું કે આ બધા વિચારી લઈએ, કંઈક વિચારી લઈએ. બરાબર છે. તો આ બધી રીલ છે તમારી, એમાંથી સૌથી પોપ્યુલર તમારું કોઈ ગીત થયું હોય એવી કઈ રીલ છે જે સૌથી તમારું સૌથી પહેલું અથવા તો સૌથી વધુ પોપ્યુલર થઈ ગયું હોય ગીત? હા, હમણાં જ 6 થી 7 મહિના પહેલા એક લવ સોંગ છે, એ સૌથી સારામાં સારું મારું ચાલ્યું હતું. એના હાલ 2 મિલિયન ક્રોસ વ્યૂ છે. ક્યાં વાત છે. વાહ, બહુ સારું છે. થઈ જાય, અમારે સાંભળવું છે. હા, સંભળાવી દઉં. એક એકા એક, બે એકા બે, ત્રણ એકા ત્રણ, તું મારી જોડે પૈણ. એ ગુજરાતીમાં કહું પ્રેમ કરું, અંગ્રેજીમાં આઈ લવ યુ, દેશી ભાષામાં કહું તને કે દલડું મારું તારું થયું. 4 એકા 4, 5 એકા 5, 6 એકા 6, તમે મારા થઈ જાઓ. વાહ, આનાથી 2 ફાયદા છે સાહેબ, તમને એક તો ઘડિયા બી આવડી જાય અને ગીત પણ આ ગીત લખે કોણ? તમે જ લખો છો આ? એટલે એમાં એવું હોય છે કે મારી પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, વર્ષા વણઝાર ઓફિશિયલ. જો કે એમાં આઈડિયા મારો હોય, હા, કે આવું કંઈક કરવું છે, આવું કંઈક કરવું છે, એમાંથી અડધા શબ્દો પણ મારા હોય, પણ આખું પછી બીજું જે અમુક જે વધતું હોય કે ખૂટતું હોય એ બધા જે બીજા રાઇટરો હોય છે કરી આપતા હોય. બાકી પેલો આઈડિયા તો મારો જ હોય. પહેલાં મારી જોડે કંઈ બી આઈડિયા આવે ને એટલે હું પપ્પાને કહું કે પપ્પા આ રીતનું છે, આપણે કરવું છે. પપ્પા કે વાંધો નહીં, તું વિચારી રાખ આના વિશે, કંઈ બી તારા માઇન્ડમાં જે બી આવે છે તો વિચારી રાખું. પછી પપ્પા રાઇટરને વાત કરે કે આ રીતનું છે, અમારે આ રીતનું કંઈક કરવું છે, એટલે જે બી કંઈક ખૂટતું હોય એ રાઇટર કરી આપે. ઓકે. હા, અને પછી આનું શૂટ કરીને તમે મૂકો. હા, ક્યાં વાત. તો આ જે છે, તમે શું માનો છો કે ગીતો અત્યારે કઈ વસ્તુ લોકોને શું ગમે છે, લોકપ્રિયતા લોકોને શું જોઈએ છે, કયા ભાવના ગીતો વધુ ચાલે છે, કે કઈ વસ્તુ લોકો વધારે તરત ઝીલી લે છે? જો કે આજની જનરેશન એવી છે ને કે એમને છે ને અમુક લોકો હોય છે કે એમને ભક્તિભાવમાં ઇન્ટરેસ્ટ હોય છે, પણ આજકાલની પબ્લિક એવી છે કે એમને ભક્તિભાવમાં ઓછું ને લવ સોંગ છે ને સેડ સોંગ છે, બ્રેકઅપ સોંગ, હા, એ બધું એમને વધારે ગમે છે, પણ મને નથી ગમતું. ઓકે, બરાબર છે. પ્રોગ્રામમાં બી હા હું ગાઉં છું, હા, પણ એ પબ્લિકની ફરમાઈશ હોય તો એના માટે ગાવું પડે. બાકી મને સેડ સોંગ કે લવ સોંગ એવા ગાવા મને ખુદને નથી ગમતા. ભક્તિભાવના ગમે છે. હા, એ બધું મને ગમે કે હા, મને સારું નથી લાગતું. એટલે આપણું એક કલ્ચર જે પ્રમાણેનું હોય, જો કે આપણા પપ્પા આપણી સામે બેઠા હોય, આપણી મમ્મી આપણી સામે હોય, એ પણ આપણા સોંગ સાંભળતા હોય તો આપણને કેવું ફીલ થાય આપણે એવા બધા સોંગ ગાતા હોય તો. અને આજકાલ તો એવા ઘણા બધા સોંગ આવી ગયા છે કે આપણે મમ્મી પપ્પાની જોડે બેસીને આપણે સાંભળી પણ ના શકીએ. એટલે એ મને ગમતું જ નથી. અને અમુક વાર તો પબ્લિકની ફરમાઈશ બી આવે ને તો બી ચોખ્ખી ના પાડી દઉં છું કે નહીં, આ સોંગ હું નહીં ગાઉં. વાહ, બરાબર છે.
બિલકુલ. તો પબ્લિકની તમે વાત કરી, તો જેમ કે તમારી આ લોકચાહના થઈ જાય છે, તમે જાઓ ત્યારે લોકો, તો એવો કોઈ સરસ મજાનો તમને કોઈ યાદગાર અનુભવ છે કે તમને એમ થાય કે હા, આ પ્રસંગ મારા કાર્યક્રમમાં બન્યો, એ તો હું જિંદગીભર નહીં ભૂલું, એવો કોઈ યાદગાર પ્રસંગ તમારા મનમાં? વિચારવું પડશે. ક્યારે કોઈ પ્રેક્ષક આવીને એટલા કંઈક અલગ જ તમને ધાર્યું જ ના હોય એવી રીતે હા વખાણ હા કરી હા હા નાખે? થયેલું છે. આપણા હાલના બી ગુજરાતના એક જાણીતા સિંગર છે, નામ નહીં આપું, ઓકે, કઈ વાંધો પણ એ ટાઈમે છે ને મેં શો કરેલો છે. હમ, તો એ ટાઈમે આગળના દિવસે એમનો શો હતો જી, અને પાછળના દિવસે મારો શો હતો. ત્યારે તો મારી એટલી કંઈ નામના હતી બી નહીં, અને એ મારો ફર્સ્ટ શો હતો. ફર્સ્ટ શો હતો અને એ આખા શોની પ્રાઇઝ હું તમને કહું ને, આખા શોની પ્રાઇઝ રિધમ, સિંગર અને સાઉન્ડ ઓનલી ફોર 17,000. બસ. ઓહો. એ મારો પહેલો શો હતો. પણ અમને એમ થયું કે ચલો શો આપણને મળે છે, પૈસા નહીં મળે તો કંઈ વાંધો નહીં, કરવા દો એમ. તો અમે એ શો કર્યો. તો આગળની રાત્રે જાણીતા સિંગર છે એમનો શો હતો અને એની બીજી રાત્રે મારો શો હતો. તો ત્યારે મેં આખો શો પૂરો કર્યો. એના પછી ત્યાં છે ને જે એમનો શો થયો અને જે મારો શો થયો, તે બંને પાર્ટી ભેગી થઈ અને તે એવી વાત થઈ કે તમે આટલા બધા પૈસા ખર્ચીને તમે એ સિંગરને બોલાયા, એના કરતાં તમે આ દીકરીને બોલાવી હોત ને તો એના કરતાં પણ સારું થાત. ઓહ વાહ. તો ત્યારે મને એમ થયું કે છેક મારું લેવલ છેક આટલી સુધી પહોંચી ગયું. મને આમ ગર્વ થઈ ગયો એમ કે હાલ મારું એટલું બધું તો કંઈ છે નહીં, પણ આમ મારી તુલના છે કે એક સિંગર સાથે, આમ ઊંચા સિંગર સાથે થઈ ગઈ કે પબ્લિકે એવું કીધું ને કે તમે ત્યાં આટલા બધા તમે પૈસા ખર્ચ્યા, એના કરતાં આ જે નવી છોકરી છે એને કેટલું સારું કામ આપ્યું છે, કેટલું સારું ગાય છે એમ, તો તમે એના કરતાં આ દીકરીને બોલાવી હોત ને તો સારું હતું. તો ત્યારે આમ દિલથી આનંદ થઈ ગયો. વાહ. હા, તમારો આનંદ જો તમે તમારા સુરોથી વ્યક્ત કરો, તમારે જે પ્રભુ ભજન કોઈ ગાવું હોય કે કોઈ એવું કંઈ ગાવું હોય તો એવું કંઈક આપ જો પ્રસ્તુત કરો તો મજા પડે. હા, હું મારું સોંગ તમને સંભળાવું? પ્લીઝ. હા, મને બહુ ગમે છે. એક સિકોતર માતાજીનું સોંગ છે, મને બહુ ગમે છે. મતલબી છે લોકોને મતલબી જમાનો, મતલબી છે લોકોને મતલબી જમાનો, મને ભરોસો એક સિકોતર માનો. હસતા મોઢે રમે લોકો ખેલ આદગાનો, હસતા મોઢે રમે લોકો ખેલ આદગાનો, મને ભરોસો એક સિકોતર માનો. ડગલે ને પગલે પડે પોતાના જ હોમાં, ચડતી મારી જોઈ કરે પાડવા ઉધામાં. મતલબી છે લોકોને મતલબી જમાનો, મને ભરોસો એક સિકોતર માનો. મને બહુ ગમે છે. બહુ સુંદર. જો કે એમાં એક ફિલિંગ પણ છે. સાચી વાત છે કે આજે દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે એની આમાં લિરિક્સમાં પણ બહુ સુંદર વાત કરી છે કે આ જ રીતે દુનિયા વર્તતી હોય છે, પણ ઈશ્વર છે જે આપણને બચાવી લેતા હોય છે. વાહ, ક્યાં વાત. તો વર્ષાબેન, તમે હવે આ તો થઈ સંગીતની ને એની વાત, પણ રિયલ લાઈફમાં તમારી જે જિંદગી, વ્યક્તિગત જીવન છે, એમાં સંગીત મુખ્ય જગ્યાએ છે, તો એના લીધે કંઈ એવું થાય છે કે એના લીધે પર્સનલ લાઈફ, ઘણા બધા સિંગર્સને એવું હોય છે કે યાર મારી પર્સનલ લાઈફ જેવું કંઈ રહેતું નથી, કારણ કે જ્યાં જવું ત્યાં લોકો મળે, અથવા તો મારે કંઈક ના કંઈક કાર્યક્રમમાં, તો પર્સનલ લાઈફ ઇફેક્ટ થાય છે મ્યુઝિકના લીધે, સંગીતના લીધે? નહીં, મને છે ને એટલો બધો કોઈ ફરક નથી પડતો. કેમ કે મારે કેવું છે ખબર છે, મારા મમ્મી પપ્પા જ મારા ભગવાન છે અને જે ભગવાન છે ને એ જ મારા મમ્મી પપ્પા છે. અમે 3 બહેનો છીએ. મારી બેન જ મારી ફ્રેન્ડ છે, મારું કોઈ જ ફ્રેન્ડ સર્કલ નથી. મારા મમ્મી પપ્પા મારા ફ્રેન્ડ, મારી બેન જ મારી ફ્રેન્ડ, અને મારું આખું જીવન જ એ છે, મારી આખી દુનિયા જે છે. મારે કોઈ જ ફ્રેન્ડ સર્કલ નથી, એટલે હું ક્યાંય ડિસ્ટર્બ થતી જ નથી.
વાહ ભાઈ વાહ. બિલકુલ ડિસ્ટર્બ નથી થતી. કેટલી આનંદની વાત છે. બસ આ પરિવાર ભાવના જે તમે સ્વીકારી છે એ તો બહુ મજાની વાત છે. તો હવે બીજું કોઈ તમે નવું કંઈક કરી રહ્યા છો યુટ્યુબ માટે કે એના માટે નવા ગીતો કોઈ બનાવી રહ્યા છો? હા, ઘણા બધા સોંગની તૈયારી કરીને રાખી છે, હજુ રેકોર્ડ કરવાના પણ બાકી છે. ઓકે. હા. આ કેટલો સમય થતો? ધારો કે તમે એક ગીત બનાવો અને ત્યાંથી મૂકો, એમાં કેટલી આ જે લોકો એમ લાગતું હોય કે ભાઈ એક ગીત આવી ગયું, ખાલી એક ગીત નથી હોતું, ખાસ એ સમજાવવા માટે કે કેટલું બધું કરવું પડતું હોય છે એક ગીત જ્યારે બનતું હોય, તો શું કરો છો? નવા સોંગ માટે તો જો કે મેં તમને પહેલાં પણ વાત કરી કે હું મારી પોતાની ચેનલ યુટ્યુબ ચેનલ છે એના માટે હું કામ કરું છું. મારી પોતાની ચેનલમાં જ હું સોંગ કરું છું, એટલે એ ચેનલમાં હું મારું પોતાનું જ માઇન્ડ દોડાવું છું. બિલકુલ. હા, કે હું પોતે પહેલાં વિચારું કે મારે આવું કંઈક કરવું છે, એટલે પહેલાં તો હું 10 દિવસ જેવું વિચારું કે આવું કંઈક કરવું છે, પછી એના માટે હું 2-4 લાઈનો પણ લખું, પછી અમે એ વિચારીને રાખ્યું હોય, પછી અમે રાઇટરને વાત કરીએ, પછી એ રાઇટર અમને 2 થી 4 દિવસ કે 5 કે અઠવાડિયામાં અમને સોંગ લખીને આપે. પછી એ સોંગ અમે જોઈએ, પછી સારું લાગે, પછી એમાંથી કંઈ ચેન્જીસ કરવાનું હોય તો કંઈ ચેન્જીસ કરીએ, પછી સોંગ લઈને સ્ટુડિયો પર જવાનું થાય. સ્ટુડિયો પર જો ટાઈમ હોય તો ફાઇનલ સોંગ અમે રેકોર્ડ કરીને આવીએ, અને જો ટાઈમ ના હોય તો ઓનલી જે પાયલોટ કહેવાય છે, રફ સોંગ તો પહેલાં રફ સોંગ અમે કરીને આવીએ, પછી ફરીથી ગાવા જવાનું હોય. જો ટાઈમ હોય તો એના ટાઈમ પર અમે ફાઇનલ સોંગ પણ ગાઈ લઈએ, જો ટાઈમ ના હોય તો બીજા દિવસે ગાવાનું થાય. તો એ સોંગ રેકોર્ડ થાય, પછી અમે પાછા આવી જઈએ, પછી એ સોંગને બધું આખું જે મ્યુઝિશિયન હોય, હા, એ બધું કરે, એટલે એ પણ આપણે 5 થી 6 દિવસનો ટાઈમ આપે આપણને. કેટલા ખાસા 25 થી 30 દિવસમાં એક ગીત બને જે લોકો જોતા હોય છે 5 મિનિટનું. એ બનીને આવે. પછી અમુક સોંગ MP3 રિલીઝ કરી દેતા હોય છે, ટાઈમનો અભાવ હોય એના લીધે. પછી જો વિડીયો સોંગ કરવાનું હોય તો એટલો ટાઈમ તો ખાલી સોંગમાં જ લાગે, બનવામાં લાગે. પછી એના પછી વિડીયો સોંગ કરવાનું હોય તો વિડીયો ડિરેક્ટર આપણે સિલેક્ટ કરવાના હોય, આર્ટિસ્ટ સિલેક્ટ કરવાના હોય, લોકેશન સિલેક્ટ કરવાનું હોય, એ બધું કેટલું બધું છે એની પાછળ. એક ગીતની પાછળ કેટલી બધી વાત છે. બસ આ બધાને સમજાવું હતું કે એક ગીત તમારું જુએ પણ એની પાછળ કેટલી મહેનત, કેટલા બધા લોકોની લાગતી હોય છે ત્યારે એક ગીત બને છે. ક્યાં વાત. હું એમ કહું ધારો કે વર્ષાબેન તમારું ગમતું એક ગીત તમારે અત્યારે ગાવાનું છે, તો એ ગીત કયું હોય? ગાઓ. મેં કીધું ને, અમે પહેલા પણ ગાયું સપના વિનાની રાતે. બીજું તમારું કોઈ ગીત કે અથવા તમને જે ગમતું હોય આજે પણ, કે તમે અત્યારે કોઈ ગાવાનું હોય તો કયું ગીત ગાઓ? તમારી ચેનલમાં જે ચાલ્યું હોય એવું કોઈ પણ ગાઈ શકો. એ પણ હા, ચેનલમાં તો ઘણા બધા સોંગો ચાલેલા કોઈ એક ગીત, એટલે લોકોને જરાક આમ કનેક્શન મળી જશે કે હા આ તો અમારું ફેવરિટ ગાયું આજે એમણે. એમ હા, ઘણા બધા છે. જો કે સોંગ એટલા બધા કરી લીધા છે ને યુટ્યુબમાં, જો કે આમ યાદ બી નથી કે કઈ સોંગ ગઈ લો. યાદ બી નથી આવતું કે કઈ સોંગ ગઈ લો. જો કે આમ કેવું થાય ખબર, આપણે એમ પ્રોગ્રામમાં ક્યાંક જતા હોઈએ ને તો ત્યાં આપણે કન્ટિન્યુ સોંગ ગાતા જ રહીએ, ત્યારે આપણને બધું યાદ આવી જાય. હા, પણ આવું કોઈ પૂછે ત્યારે જરા અઘરું થઈ જતું હોય છે, એકદમ બ્લેન્ક થઈ જવાય. હા, બરાબર, કન્ફ્યુઝ થઈ જવાતું કે કઈ સોંગ ગઈએ. કૃષ્ણ ભગવાન પરનું કોઈ ગીત ગાઓ. ચાલો, તમે એક તો ગાયું, પણ બીજું કોઈ કૃષ્ણ ભગવાન પરનું કોઈ ગીત ગાઓ. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એ પીળા રે પીતાંબર પહેર્યા મારા મનડાને હેર્યા, એ પીળા રે પીતાંબર પહેર્યા મારા મનડાને હેર્યા, એની અમને લાગી માયા રે કાનાને જોયા, યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. અદ્ભુત, અદ્ભુત. અને જો તમે એક તો બહુ જ બે વસ્તુ તમારી બહુ જ નોંધનીય છે. એક તો કલા પ્રત્યેનો તમારો પ્રેમ ગજબનો છે, અને બીજું તમે પરિવાર પ્રત્યેનો પ્રેમ પણ ગજબનો છે. તો તમારા જેવી ઘણી બધી દીકરીઓ છે કે જે લોકોને આ બધામાં રસ છે, તો તમારે કંઈ કહેવું હોય આ માધ્યમથી એમને, તમે શું કહેશો? તમારી જેમ જ કોઈ આગળ વધવા માંગે છે, તમને જોઈને ઇન્સ્પાયર થાય છે, તમે એમને શું કહેશો અત્યારે? હું તો એ જ કહેવા જાઉં છું કે આજકાલ દીકરી દીકરામાં કોઈ ભેદભાવ કોઈ રાખશો જ નહીં. જો કે ઘણી બધી એવી સમાજ છે કે દીકરા અને દીકરીમાં ભેદભાવ રાખે છે. તો એક રિક્વેસ્ટ કરું છું બધાને કે તમે આમ દીકરી દીકરામાં ભેદભાવ ના રાખશો, ને તમારી દીકરી જો કંઈક આગળ વધવા માંગતી હોય તો તમે એને સપોર્ટ કરો, તમે દીકરીને દબાઈને ના રાખશો. કેમ કે આજકાલ દીકરીઓ જે કરી જાય છે ને દીકરા પણ નથી કરતા. બિલકુલ. જો કે અમે 3 બહેનો જ છીએ,
મારે ભાઈ નથી. તો પહેલાં પણ મારા મમ્મી પપ્પાને બધા એવું કહેતા ને મારા મમ્મી પપ્પાને બી એવું થતું કે મારે દીકરો નથી, મારે દીકરી જ છે. તો આજે મારા મમ્મી પપ્પા પણ પ્રાઉડ ફીલ કરે છે કે હા મારે દીકરી છે, મારા ઘરે દીકરી છે. આમાં ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આ વર્ષાના પપ્પા છે, હા તું આમની દીકરી છે એમ. વાહ. પહેલાં જે કહેતા હતા ને કે આ શું કરી શકશે, શું કંઈ કરી નહીં શકે, દીકરી છે, છોકરી કંઈ ના કરી શકે, કરવું હોય તો છોકરો પરિવારનું નામ રોશન કરશે. પણ એવું નથી. કરેક્ટ. આજે મારા પપ્પાના લીધે હું છું ને મારા લીધે મારા પપ્પા છે. હા, એટલે જે દીકરીને દબાઈને રાખે છે તો બધાને ખાસ એ જ રિક્વેસ્ટ છે કે તમે દીકરીને દબાઈને ના રાખશો. તમારી દીકરી છે, તમને એવું લાગતું હોય કે લોકો આવી ખોટી રીતે વાતો કરે છે તો તમે જોડે જાઓ. બહુ સાચી વાત. તમે જોડે જાઓ. તમે જોડે જાઓ છો તો પછી તમને દુનિયાની શું બીક છે? બહુ સાચી વાત. શું કામ તમારે દુનિયાની બીક રાખવી છે? વાહ. દુનિયા કે એવું આપણે શું કામ કરવું છે? ક્યાં વાત, બહુ જ સરસ વાત કરી છે તમે. એટલે પ્રાઉડ ફીલ થાય જ છે પપ્પાને પણ ને અમને બધાને પણ કે આપણા ગુજરાતી લોકસંગીતમાં તમારા જેવા ગાયિકા છે, એ બહુ આનંદની વાત છે. તો હવે સમયનો અભાવ હોવાને કારણે આપણે તો હવે અહીં વિરમીએ છીએ, પણ છેલ્લે પાછું કંઈક જો આપના સુરીલા કંઠથી કંઈક ગાઓ અને એની સાથે આપની સાથેની આ વાતચીત જો સમાપ્ત થાય તો બહુ મજા પડે. આપનું આગામી કંઈ આવવાનું હોય એવું, અથવા તો આપે કંઈ હમણાં કર્યું હોય એવું કે જે આપ ગાવા માંગતા હો. જો કે હું ફોક સોંગ ને બધા ગાઉં છું તો છેલ્લે એનાથી આપણે એન્ડિંગ કરીએ. પ્લીઝ. મણિયારો 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 તે આયો ઘરના ઓગણે ને મણિયારો તે આયો ઘરના ઓગણે ને આયો રે આડવાળો મેઘ 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 હું તો વારું અલ્યા હો મણિયારો 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 મણિયારો. ક્યાં વાત હે. જો તમે નોંધ્યું કે નહીં ખબર નહીં, પણ મણિયારાથી જ શરૂ થયું હતું અને ending તમે પણ પણ મણિયારો જ ત્યાંથી કર્યો. ક્યાં વાત હે. બહુ મજા આવી તમારી સાથે વાત કરીને. તમે આ સમય આપ્યો, સરસ વાતો કરી. અહીંયાથી ઘણા બધા દીકરીઓ, ઘણા બધા માતા પિતા ઇન્સ્પાયર થશે અને સરસ મેસેજ અને સરસ સંગીતની યાદો લઈ અને આજે દિવસની શરૂઆત કરવાના છે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ.